જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરોન્મિલિतं મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. श्री गुसाई जी परम दयाल की जय. નિલેશભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. સરસ. ઋષિકભાઈ તો ક્યારના પૂછે છે ક્યારે લાઈવ થાવ છો, હવે ક્યારે સત્સંગ શરૂ કરવું. આપણા 2 વાગ્યાનો સમય છે, આપણે લાઈવ થઈ ચૂક્યા. જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. રંજનબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. તો વલ્લભ આખ્યાન અને વલ્લભ આખ્યાન છે એમાં 6થું આખ્યાન છે. આપણે પહોંચ્યા છીએ વૈષ્ણવો, 6થા આખ્યાનની અંદર પ્રવેશ કરી દીધો છે. અને છેલ્લે જ્યારે ગોપાળદાસના મનની અંદર મનોરથો જાગ્યા છે કે શ્રી ગુસાઈજી છે એમના સ્વરૂપ છે એ તો સ્વરૂપા અમૃતનું પાન કરવું છે, સ્વરૂપામૃતનું. તો ગુસાઈજી પૂછે છે કે ભાઈ તારા મનોરથ મારે શા માટે પૂરા કરવા? તો કે છે કે આપનું એક નામ છે. શું નામ છે? અને તેના જવાબની અંદર હવે તેઓ બીજી ટૂંક છે, બીજી પંક્તિ છે એ ગોપાળદાસજી છે એ કહી રહ્યા છે. કરશનભાઈ, ગીતાબેન જય શ્રી કૃષ્ણ, ભૂમિબેન જય શ્રી કૃષ્ણ, નૂતનબેન, રમેશભાઈ જય શ્રી કૃષ્ણ, ભાવનાબેન જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે વલ્લભ આખ્યાનના લાઈવ વાંચનમાં. ભગવત સ્મરણ ગીતાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. અનિલાબેન અને પ્રભુદાસભાઈ ખૂબ સરસ, ભગવદીઓ આવી ચૂક્યા, આપનું હાર્દિક સ્વાગત છે મારા. જય શ્રી કૃષ્ણ. બીજી પંક્તિમાં ગોપાળદાસ કહે છે કે વલ્લભ કુંવર કોડામણા તમારું નામ નિરંતર લીજે જી, રૂપ સુધારસ માધુરી તે લોચન ભરી ભરી પીજે જી. શ્રી ગુસાઈજી પૂછે છે કે ગોપાળદાસ, હું નિત્ય તમને વ્રજમાં વાસ આપું અને નિત્ય તમને દર્શન થતા રહે એવું કરું, પણ તમને અહર્નિશ દર્શન મળે તો તમે કરશો શું? તો કે છે કે હે પ્રભુ, આપ વલ્લભ કુંવર છો. વલ્લભ એટલે પ્રિય અને કુ એટલે પૃથ્વી પર, પૃથ્વી અને વર એટલે પૃથ્વીના પતિ પ્રભુ છો. વળી આપ કોડામણા છો. ભક્ત જે નામથી ભગવાનને બોલાવે એનો અર્થ એ કે ભક્તના મનમાં એ વસ્તુ મેળવવાનો મનોરથ છે. જેને દ્રવ્ય મેળવવું હોય એ કહે કે હે લક્ષ્મીપતિ કૃપા કરો. જેને જ્ઞાન મેળવવું હોય એ કહે છે કે હે વિદ્યાપતિ કૃપા કરો. ગોપીઓ ભગવાનને શું કે સુરતવર્ધન કહે છે. હરિભાઈ જય શ્રી કૃષ્ણ, હરિવલ્લભભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. સુદાણી, કૃષ્ણાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. જે.આર. વડાલિયા જય શ્રી કૃષ્ણ, સૂર્યકાંતભાઈ જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. તો હે સુરતને વધારનારા, સુરતીની ઈચ્છા ગોપીઓ કરે છે. ભગવાન પાસે રતિની પ્રેમની ચાહના કરે છે, માટે સુરતનાથ કહી અને બોલાવે છે. માન્યાબેનના જય શ્રી કૃષ્ણ આવ્યા છે. જય શ્રી કૃષ્ણ માન્યાબેન, આપનું હાર્દિક સ્વાગત છે. મનીષાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. અહીં ગોપાળદાસજી શ્રી ગુસાઈજીને વલ્લભ કુંવર કોડામણા કહે છે. કોડામણા એટલે મનના કોડ પૂરા કરવામાં જે સમર્થ હોય એ, અને કોડામણા એટલે એવું સ્વરૂપ કે જેમને વિનંતી કરવાની જરૂર ન પડે. મનમાં મનોરથ કરો અને પૂરા થઈ જાય એને કહેવાય કોડામણા. પ્રભુ આપ તો મનોરથ પૂરા કરવા વાળા છો. આપ તો મનને જાણવા વાળા છો. મારા અંતરને આપ જાણો છો.
આપ જાણો છો કે આ જીવ આપનાથી શું ચાહે છે. અમે કંઈ માગીશું નહીં, યાચના નહીં કરીએ. બસ નિરંતર તમારું નામ છે એ લઈશું, નામનું રટણ કરતા રહીશું અને નેત્ર વડે આપની સ્વરૂપ મોહિનીનું, સ્વરૂપની માધુરીનું લોચન ભરી અને પાન કરીશું. રમેશભાઈ જય શ્રી કૃષ્ણ, રેખાબેન જય શ્રી કૃષ્ણ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મંજુલાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. તરસ્યો માણસ જલના ઘૂંટડા ભરીને એનું પાન કરે એ પ્રકારે પ્રભુ અમે પણ આપના સ્વરૂપ માધુર્યનું લોચન ભરી ભરીને પાન કરીશું. વૈષ્ણવના મનમાં મનોરથ જાગે ત્યારે એનું મન છે એ સફળ થયું કહેવાય. જ્યારે પ્રભુ માટેની પ્રીતિ એના હૃદયમાં જાગે, હૃદય ધારણ કરેલું પણ સફળ કહેવાય. અને જ્યારે આ કર્ણમાં એના પ્રિયતમના વચનો પડે તો કર્ણ પણ સફળ થયા કહેવાય, નકર અહીં ખાલી ચોટેલા રહે. તો જ્યારે મુખથી એના પ્રિયતમનું નામ નીકળે ત્યારે વાણી છે પવિત્ર થઈ કહેવાય. જ્યારે નેત્રોમાં પ્રિયતમની છબી અંકાય ત્યારે નેત્રની સફળતા છે એ કહેવાય. તો હે પ્રભુ, હું આપને નેત્રોથી હૃદયથી લાવવા માંગુ છું. શું કહે છે કે હું નેત્રોથી તમને હૃદયમાં લગાવવા માંગુ છું. વારે વારે કોઈ પોતાના પ્રિયતમને હૃદયથી લગાવે તે રીતે હું નેત્રો દ્વારા આપના સ્વરૂપનું પાન કરવા માંગુ છું, એમ ગોપાળદાસજી ગુસાઈજીને કહી રહ્યા છે. મહેશભાઈ જય શ્રી કૃષ્ણ, સવિતાબેન જય શ્રી કૃષ્ણ, સર્વ વૈષ્ણવનું હાર્દિક સ્વાગત છે. મહેન્દ્રભાઈ ટીકોરાટ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. ગોપાળદાસજીના મનમાં આ ભાવ જાગ્યો છે. કહે છે કે પ્રભુ, મારે પ્રભુ સ્વરૂપે આપના, શું કહે છે કે મારે પ્રભુ સ્વરૂપે આપના દર્શન કરવા છે, આપના ચરણારવિંદના દર્શન કરવા છે. શ્રી ગુસાઈજી પૂછે છે, તમારે ચરણારવિંદના દર્શન કરવા છે? હા પ્રભુ. કયા ચરણારવિંદમાં કરવા છે? કયા ચરણારવિંદના દર્શન કરવા છે? જે ચરણથી કાલિયાની ફણા છે એના ઉપર પ્રભુએ નૃત્ય કર્યું હતું એના? ના, એ નહીં હો. જે ચરણારવિંદથી આપે રાસમાં નૃત્ય કર્યું હતું એ ચરણારવિંદના કરવા છે? ના. તો જે ચરણારવિંદથી સખાઓ સાથે ખેલતા, છાકલીલા કરતા એના? ના. તો ક્યાં? જ્યારે ગિરિરાજ બાવાને ઉંચકીને ઊભા હતા તે ચરણના? ના, એ પણ નહીં. જ્યારે ઊભા ઊભા બંસી વગાડતા હતા એ ચરણારવિંદના? ના. પ્રભુ, મારે દર્શન તો કરવા છે પણ આ બધા ચરણના નહીં. હું તો એ ચરણના દર્શન કરવા માંગુ છું જે આપ ગાયો ચરાવવા જાય ત્યારે ગાયોની પાછળ પાછળ દોડે છે. તો ગોપાળદાસજીને કેવા ચરણના દર્શન કરવા છે? તો કે પ્રભુ છે એ ગાયો ચરાવવા જાય ત્યારે ગાયોની પાછળ પાછળ જે ચરણો દોડે છે એ ચરણોના દર્શન છે ગોપાળદાસજીને કરવાના છે. મનોરથ. શોભનાબેન, જયંતિભાઈ, રમીલાબેન, લાલજીભાઈ, મનીષાબેન સોજિત્રા, રેખાબેન, શિવમભાઈ, તરુણાબેન, જયંતિભાઈ સુદાણી અને રમીલાબેન, આપ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તે પદ ક્યારે દેખીશું જે ગોદન પૂઠે ધાયેજી, વ્રજ સુંદરી મુખ સુખ પામીને વારંવાર અધાઈજી. હે કૃપાનાથ, મારે એ ચરણના દર્શન કરવા નથી જે ચરણમાંથી ગંગાજી પ્રગટ્યા. મારે એ ચરણના દર્શન પણ નથી કરવા કે જેનું પૂજન બ્રહ્મા આદિ દેવતાઓએ કર્યું. મારે તો પ્રભુ એ ચરણના દર્શન કરવા છે જે ચરણ ગાયોની પાછળ પાછળ જાય છે. કાંતિભાઈ જય શ્રી કૃષ્ણ, રમણીકભાઈ જય શ્રી કૃષ્ણ, બિહાર આરદેશના જય શ્રી કૃષ્ણ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. શ્રી ઠાકોરજી રાજભોગ પછી ગાયો ચરાવવા વનમાં જાય છે. તે સમયે એકલા જતા નથી પણ ગાયો સાથે જાય છે. ગાયો એ બીજું કોઈ નહીં પણ વ્રજમાં રહેતી પ્રત્યેક ગોપીઓના મન છે. ગાયો એ બીજું કોઈ નહીં પણ વ્રજમાં રહેતી પ્રત્યેક ગોપીઓના મન છે.
જ્યારે આગળ ગાયો અને પ્રભુ પાછળ ચાલતા હોય ત્યારે ગોપીઓના મન પ્રભુની આગળ ચાલે છે. ક્યારેક વળી પ્રભુ આગળ અને ગાયો પાછળ ચાલે છે. તો ભગવાન વ્રજમાં પધારે ત્યારે ગોપીઓને ચેન ન પડે. ગોપીઓને લાગે કે પ્રભુ વગરની એક એક ક્ષણ જાય છે એ માનો કે યુગો વીતી જાય છે. એક ક્ષણ એક યુગ જેવું લાગી જાય છે ગોપીઓને. અને ગોપીઓ વિચારે છે કે પ્રભુએ આવો દિવસ કેમ બનાવ્યો. દિવસ ઉગે છે અને એમને છોડીને ચાલ્યા જાય છે. દિવસ ક્યારે હાથમે અને ઠાકોરજી પાછા પધારે. જેમ તેમ કરી અને ગોપીઓ દિવસ વિતાવે છે. જ્યારે સંધ્યા સમયે ગોધુલી વેળાએ પ્રભુને પાછા પધારવાનો સમય થાય ત્યારે બધી ગોપીઓ પોતપોતાના ઘરના આંગણામાં ઊભી રહી જાય છે. પ્રભુની રાહ જોતી રહે છે. અને ગોપીઓ કહે છે કે સૂર્ય આથમવાના સમયે દ્વાર ઉપર ઊભા રહી અમે અમારા પ્રિયતમની પ્રતીક્ષા કરીએ એ જ અમારી ત્રિકાળ સંધ્યા છે. અરુણાબેન જય શ્રી કૃષ્ણ. દીપિકાબેન જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવોનું. ભગવાન ગાયો ચરાવવા વનમાં કેમ જાય છે? તો કે છે કે ગોપીઓના મન ગાયો બની અને ભગવાનની આગળ આગળ ચાલે છે અને ભગવાન એમની પાછળ ચાલે છે. જે મનરૂપી ગાય પ્રભુને છોડી અને પ્રભુથી દૂર જાય, વિમુખ થાય અને એમને ઘેરી અને પાછા પોતાના વ્રજમાં લઈને આવે છે. ગોપીઓના મનને છે જેમાં આગળ જતા રહે છે ગોપીઓના મન, પ્રભુ એને પાછા ઘેરી અને અહીંયા ઘરે લાવે છે, વ્રજમાં છે એ લઈને આવે છે. તો આવા દિવસનો વિયોગ છે એ ગોપીઓને થયો હોય છે. સાંજે પાછા આવે ત્યારે ગાયોની ખરીથી જે રજ ઉડે એ ઉડતી રજ જોઈ અને ગોપીઓ છે એ તો ઉત્સવ મનાવે કે હવે મારા પ્રભુ છે એ પધારવા લાગ્યા છે, હવે મારા પ્રભુ આવે છે, હવે મારા પ્રભુ પધારતા હશે. આમ ગોપીઓ છે હાથની અંદર હાથમાં અક્ષત, ફૂલ વગેરે લઈ અને પોતાના ઘરના આંગણામાં ઊભી રહે છે. ચંદ્રિકાબેન, જયાબેન, પરેશભાઈ, ગોવર્ધનનાથજી હવેલી સુરતથી ઉપસ્થિત વૈષ્ણવ, ઘણા દિવસ પછી દેખાણા છો. જય શ્રી કૃષ્ણ. અંજુબેન, ભાવનાબેન, સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ લાઈવ વલ્લભ આખ્યાનમાં. તો ગાયો આવે અને પાછળ પ્રભુ પધારે ત્યારે ગોપીઓ પ્રભુના દર્શન કરવાનો જે મનોરથ છે એ કરે છે અને પ્રભુ પધારી રહ્યા છે અને ગોપીઓના નેત્ર દર્શન કરવા માટે આતુર બન્યા છે. જ્યારે પ્રભુ સવારે વનમાં પધાર્યા ત્યારે ગોપીઓને લાગ્યું હતું કે આ આંખોને કાઢીને ફેંકી દઈએ એટલે બીજું કાંઈ આમાં જોવા ના મળે, પ્રભુ સિવાય કાંઈ નિરખવું જ નથી. એટલે તો આંખોનો ભાર અમે શા માટે વહન કરીએ? જ્યારે આ નેત્રોને જોવા માટે સામે શ્યામ સુંદર નથી છતાં અમારી આંખો ફૂટી કેમ જતી નથી? આ આંખો તો વ્યર્થ છે. હે શ્યામ સુંદર, જ્યારે આપના દર્શન થાય ત્યારે આ નેત્ર છે સફળ થાય. તો વૈષ્ણવો વિચાર કરો કે આવું ગોપીઓ વિચારતી હોય, એમને એમના નેત્રોનો પણ ભાર લાગતો હોય, એવી ગોપીઓ છે પ્રભુને પ્રેમ કરે છે. તો એ ગોપીઓ સુધી આપણે પહોંચી શકીએ? એટલો પ્રેમ પ્રભુમાં છે એ આપણા સામાન્ય જીવોનું કામ છે? શાંતિભાઈ ઘોડાસરા, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું પણ. તો વિચાર કરીને પણ આપણી જાત ઉપર આપણને ધિક્કાર થવા લાગે કે વૈષ્ણવો આપણે તો અહીંયા ધક્કો ખાધો છે. તો આવો વિચાર કરી રહ્યા હતા અને ત્યાં જ ભગવાન ગાયોને લઈને હવે પધાર્યા છે. ગોપીઓની દ્રષ્ટિ સૌથી પહેલા શ્રી ઠાકોરજીના એ ચરણારવિંદ ઉપર પડે છે કે જે ગાયોની પાછળ ચાલી રહ્યા છે. પછી સીધી દ્રષ્ટિ પડે છે શ્રી ઠાકોરજીના મુખારવિંદ ઉપર. પેલા ચરણો ઉપર પડે છે અને પછી મુખારવિંદ ઉપર પડે છે. ચરણારવિંદ ઉપર દ્રષ્ટિ પડે છે ત્યારે ગોપીઓ જોઈ રહી છે કે પ્રભુની ગતિ ધીમી છે કે તેજ છે. મનમાં કામના કરી હોય છે કે ક્યારે પ્રભુને નિરખીશું. તે વખતે વિધાતાને પ્રાર્થના કરતા કહ્યું હોય કે એવી કૃપા કરજો કે અમારા પ્રભુ છે થાકેલા હોય, પ્રિયતમ થાકેલા હશે તો અમને આનંદ આવશે. શા માટે?
કારણ કે જો પ્રભુ થાકેલા નહીં હોય તો જલ્દી જલ્દી પધારી જશે. ત્વરાથી છે એ પ્રભુ ચાલવા લાગશે અને જલ્દીથી અહીંથી નીકળી જશે. જિંકલબેન, વિઠ્ઠલભાઈ રાદડિયા, ભાવનાબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો પ્રભુ છે એ શું કરશે કે જલ્દી જલ્દી પધારી જશે. પણ જો પ્રભુ શ્રમિત હશે તો ગતિ ધીમી હશે. ધીમી ધીમી ગજ ગતિથી ચાલતા પધારતા હશે ત્યારે અમારા નેત્રોને આપના ટગર ટગર દર્શન કરી અને ધન્ય કરવાનો મોકો છે એ મળશે. નેત્રો કૃતકૃત્ય કરવાની તક છે એ મળશે. જો પ્રભુ શ્રમિત હશે તો અમે મોટો ઉત્સવ છે એ મનાવીશું, એમ ગોપીઓ કહે છે. એક સખી બીજી સખીને પૂછે છે. શું પૂછે છે? કિરણબેન જય શ્રી કૃષ્ણ, મનીષાબેન ગદેથરિયા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવોનું. બીજી સખીને શું પૂછે એક સખી કે ઠાકોરજી આપણને છોડીને વનમાં કેમ પધારતા હશે? ત્યાં એમને કોઈ સુખ મળે છે માટે પધારે છે એવું મને નથી લાગતું, પણ મને લાગે છે કે આપણા સ્નેહ છે ને એમાં કોઈ કમી હોવી જોઈએ માટે તે પધારે છે. આપણે પ્રભુને સુખ કે આનંદ નથી આપી શકતા માટે પ્રભુને આપણે છોડીને જવાનું મન છે એ થાય છે. આપણને છોડીને પ્રભુ આપણને છોડીને એટલે જાય છે ગાયો ચરામાં. આમ સખી પોતાના દોષ જુએ છે એટલામાં પ્રભુ પધારે છે. બધી ગોપીઓને એમને નિરખીને થાય છે કે આ શ્યામ સુંદર એ કોઈ સ્વરૂપ નહીં પણ રસ છે, રસ. અને રસના દર્શન ન થાય, રસનું તો પાન થાય. એટલે સ્વરૂપામૃતનું અહીંયા પાન છે એ ગોપાળદાસજીને કરવું છે. વૈષ્ણવ વારે વારે પાન કરીને નેત્રોને ધન્ય કરે છે. કોઈ ગોપી અટારીમાં ઊભી છે, કોઈ ઝરૂખામાં ઊભી છે, રસ્તા ઉપર ઊભી છે અને ગાયોની પાછળ પ્રભુ, એમની પાછળ બીજી ગાયો અને સખાઓ પધારે છે. બધી સખીઓ એકબીજાને કહે છે કે જુઓ આ પ્રભુ પધાર્યા. ગોપીઓએ પોતાના આખા દિવસના તાપનું સમન છે એ ગાયોની પાછળ ચાલતા પ્રભુના ચરણારવિંદના દર્શન કરી અને કર્યું. પોતાનો તાપ છે સમાયો. રસિકભાઈ ભુવા જય શ્રી કૃષ્ણ, વિનોદભાઈ જય શ્રી કૃષ્ણ, સોનલબેન જય શ્રી કૃષ્ણ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે વલ્લભ આખ્યાનના લાઈવ વાંચનમાં. તો ગોપીઓનો તાપ સમ્યો, એમને શીતળતા મળી. જે ચરણારવિંદના દર્શન કરી અને ગોપીઓને સુખ મળ્યું એ ચરણારવિંદના દર્શન અમને ક્યારે થશે એ વાત ગોપાળદાસજી અહીં કરે છે. વળી વિચારે છે કે ગોપીઓના સાચા પ્રિયતમ શ્યામ સુંદર છે એ વનમાં ગયા છે, તો ગોપીઓ ઠાકોરજીથી દૂર હોય ત્યારે સમય કેવી રીતે પસાર કરતી હશે? એનો જવાબ હવે આગળની કડીમાં મળશે. વૈષ્ણવો આગળની ટૂંકની અંદર આપે છે. વૈષ્ણવો આપણે જે વલ્લભ આખ્યાનનું વાંચન કરી રહ્યા છીએ ને, તો એના વિશે વચનામૃતની અંદર વ્રજરત્ન લાલજી મહારાજ છે સુરતથી, એ પોતાના વચનામૃતની અંદર એવું કહે છે કે શ્રીમદાચાર્ય ચરણના અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના સ્મરણ માટે દરરોજ શ્રી વલ્લભ આખ્યાનનો પાઠ છે એ કરવો આવશ્યક છે. શ્રી ગુસાઈજી પરમ દયાલની કૃપાથી ગોપાલદાસ કે જે મૂંગા હતા તેમને ચરિત પાન આપતા અનુગ્રહ થયો અને મુકમ કરોતી વાચાલમ એ યુક્તિ પ્રમાણે મૂંગા ગોપાલદાસજી એમણે શ્રી વલ્લભ સ્તવન શરૂ કર્યું અને તરત જ તેઓ ગાવા લાગ્યા કે વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર. આ પ્રમાણે 9 વલ્લભ આખ્યાન છે એ ગોપાળદાસજીએ ગાયા. તો આ અનુગ્રહ છે. શું છે? આ છે અનુગ્રહ, કૃપા, કે જે મૂંગાને પણ મહાન, સમર્થ, વિદ્વાન, ગાયક અને ભક્ત બનાવી શકે. અને આવી જ કૃપા સર્વ ભક્તો ઉપર થાય તેવી શ્રી બાલકૃષ્ણ પ્રભુ છે એ સર્વ વૈષ્ણવો ઉપર કૃપા કરે. અને હવે સોનલબેન, પછી પારુલબેન, રીનાબેન, આપ બંનેનું પણ હાર્દિક સ્વાગત છે. બંનેને મારા જય શ્રી કૃષ્ણ. જવાબ છે એ ત્રીજી કડીમાં મળી રહ્યો છે વૈષ્ણવો આપણને કે જે ગોપીઓ ઠાકોરજીથી દૂર હોય અને ત્યારે સમય કેવી રીતે પસાર કરતી હશે. તો દિવસે સર્વ શ્યામા મળી રસરૂપ તળો યસ ગાયે જી, ગોપ મંડલી મધ્ય દેખીને વારંવાર
સુખ પાયે જી. પ્રિયના પ્રેમની પ્રતીક્ષા કેવી રીતે થાય? પ્રિય પાસે હોય અને એમના દર્શન કરતા રહીએ એમાં પ્રેમની પરીક્ષા નથી. પણ જે સમયે આપણા પ્રિયથી દૂર હોઈએ એ વખતે આપણું મન આપણા પ્રિયમાં કેટલું છે એના આધારે આપણી પરીક્ષા થાય. ઠાકોરજીની સામે હોઈએ, સેવામાં હોઈએ ત્યારે તો મન ઠાકોરજીમાં લાગેલું હોય, પણ જ્યારે સેવામાંથી નિવૃત્ત થયા, જ્યારે અનવસરનો સમય છે ત્યારે આપણા ચિત્તની વૃત્તિઓ ક્યાં છે એના આધારે ખબર પડે કે આપણા હૃદયમાં આપણા પ્રભુ માટેનો પ્રેમ છે એ કેટલો છે. પણ વૈષ્ણવ અત્યારે તો થોડુંક ઊંધું છે. આપણે બધા તો સેવામાં બેઠા હોય તોય તે બહાર બધું શું હાલી રહ્યું છે એમાં આપણું મન હોય, ત્યારે પણ પ્રભુમાં ચોટેલું નથી હોતું. અને પછી અનવસરની તો વાત શું કરવી આપણે. શૈલેષભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. जय श्री कृष्ण. आपका यह प्रवचन हिंदी में हो जाए तो अभी आनंद है. આની પેલા પૂજાબેન પણ છે એ રાજસ્થાનથી હતા, એમના માટે અમે હિન્દીમાં સત્સંગ લીધો હતો. પણ શું છે કે હિન્દી અને ગુજરાતી દો ભાષાएं एक साथ हम नहीं यूट्यूब છે या फिर फेसबुक है वो प्रोवाइड नहीं करता है. शैलेषभाई, रविभाई, रेखाबेन, મંજુબેન, શીતલબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો ઠાકોરજી સામે હોઈએ, સેવામાં હોઈએ ત્યારે તો આપણે મન છે આપણું ઠાકોરજીમાં લાગેલું હોય એ તો ભગવદીઓનું, આપણું તો મને તો ખબર નથી, કારણ કે આપણી બહાર શું હાલે છે એમાં વધારે હોય. અને ત્યારે આપણા ચિત્તની વૃત્તિઓ ક્યાં છે એના આધારે આપણને ખબર પડે જ્યારે આપણે અનવસરમાં હોઈએ ત્યારે. અને આપણા હૃદયમાં આપણા પ્રભુ પ્રત્યે કેટલો બધો પ્રેમ છે એ ત્યારે ખબર પડે. કરશનભાઈ બુઆ કે છે કે બેન ટાવર નથી મળતો, એટલે મારો અવાજ તો તમારા સમક્ષ બહુ સરસ રીતે પહોંચી જાય છે ને? મારો અવાજ તમને બધાને સંભળાય છે? કોમેન્ટ કરજો. તો ગોપીઓ દિવસે શું કરે છે કે જ્યારે પ્રભુ નથી ત્યારે, જ્યારે પ્રભુ છે એ વ્રજમાં પધાર્યા છે, ગાયો ચરાવવા પધાર્યા છે, તો પ્રભુ પધારે પછી તેઓ વિચારે છે કે પ્રભુના વિયોગમાં કેવી રીતે જીવીએ, કેવી રીતે દેહને ધારણ કરી અને રાખીએ. સરસ, ભૂમિબેન હા પાડે છે. ચાલો, તો ગોપીઓ વિચારે છે કે એકલા દુઃખ સહેવું મુશ્કેલ છે. ઘણા સમદુખિયા છે એ ભેગા થાય તો કદાચ દુઃખ છે ઓછું થાય. તેથી જેમને જેમને પીડા છે તે બધી ગોપીઓ કોઈ એક સખીના ઘરમાં ભેગી થાય છે. સરસ, બધા હા પાડી રહ્યા છે, ખૂબ સરસ. જયશ્રીબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. હંસાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. હા, જયાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. સરસ, બધા હા તો કહી રહ્યા છે. હું એ નામ નહીં લઉં. અંજુબેન પણ હા કે છે. હા, સરસ સરસ સરસ. ચાલો, હંસાબેને પણ હા પાડી છે. ચાલો, શું કે છે કે એકલી એક ગોપી હોય અને પ્રભુના વિરહમાં હોય તો કે આ શરીરને છે ને ટકાવી રાખવું બહુ મુશ્કેલ છે. આવા બધા સમદુખિયા ભેગા થાય ને તો કદાચ કે આ છે એ દુઃખ થોડુંક ઓછું થાય. તેથી બધા જે ગોપીઓને પીડા થઈ રહી છે, બધા જ ગોપીઓ જનો છે બધી સાથે મળીને એકના ઘરમાં ભેગી થાય છે અને ત્યાં પોતાના પ્રિયતમે કરાવેલા અનુભવો છે એની ચર્ચા કરે છે અને એકબીજાને આશ્વાસન આપે છે. પ્રસંગો કહીને સંભળાવે છે અને કહે છે કે જુઓ, ઠાકોરજી આવી કૃપા કરે છે, હવે આજે પણ કૃપા કરશે, ચોક્કસ પધારશે, ધૈર્ય ધારણ કરજો. આમ એકબીજાને ધૈર્ય આપતા જાય છે અને રડતા પણ જાય છે. વૈષ્ણવો ગોપીઓને પ્રભુના દર્શન કરવા છે ને એટલે તો પોતે છે મટકીઓ છે એ સિક્કા ઉપર લગાવી રાખે, દૂધ, માખણ છે, દહીં છે, બધું સિક્કા ઉપર લગાવે છે અને ઊંચું રાખે પાછી. પણ ઈચ્છા તો એવી છે કે પ્રભુ ક્યારે મારા ઘરે પધારે, ક્યારે મારું માખણ છે, મારું દહીં છે, દૂધ છે એ આરોગે.
આમ પ્રભુ કહે છે કે દરેકે દરેક ગોપીઓના ઘરમાં એના સખાને કહે છે, કુંભનદાસજીને કહે છે કે જાઓ જોઈ આવો. તમને એવું લાગે છે કે હું આ મારા ઘરે આટલી બધી ગાયો છે અને મારે કોઈ ખોટ નથી, અને છતાં પણ તમે આવું જે કામ કરો છો એ યોગ્ય નથી, તો તમે જોઈ આવો જાઓ. એકો એક ગોપીઓના ઘરમાં અત્યારે સિક્કા ઉપર મટકીઓ લટકાઈ છે કે નહીં? ઈ કોના માટે એને લટકાવી? મારા માટે લટકાવી છે. ઈ રાહ જોવે છે કે ક્યારે પ્રભુ છે એ મારા ઘરે પધારે. એટલે ચાઈ જઈને એ લોકો તો મને હું એના ઘરે જાઉં, એમને દર્શન આપું, એટલા માટે છે ગોપીઓ આવા પ્રયત્નો કરી રહી છે. તો ઠાકોરજી એ અલગ અલગ ઋતુમાં અલગ અલગ મહિનામાં જે અનુભવો કરાવ્યા છે એનું આદાન પ્રદાન છે એ એકબીજા સાથે મળીને ગોપીઓ કરે છે. અને દિવસે સર્વશ્યામાં મળી અને રસરૂપ તણો યશ ગાય છે. સખીઓ એકબીજાની સાથે પ્રભુની લીલાનો યશ ગાય છે. પ્રભુ કેવી રીતે એમના મનનું હરણ કરે છે તે બતાવે છે. એક સખી એવું કહે છે, વંદનાબેન, જય શ્રી કૃષ્ણ, વિલાસબેન, હસમુખભાઈ, વિજયભાઈ, સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ, સર્વનું હાર્દિક સ્વાગત છે. શું કે છે એક સખી કે હું જ્યારે એક દિવસ પ્રભુના દર્શન કરવા ગઈ તો જોયું કે પ્રભુ મહેલની ઊંચી અટારીએ બિરાજમાન છે. તેથી હું તેમના દર્શન કરવા સામેના ઘરની અટારીમાં ગઈ, પણ ત્યાં ઘણા બધા લોકો હતા. હું પ્રભુને જોઈશ અને પ્રભુ મને જોશે તો અમારો પ્રેમ છે પ્રગટ થઈ જશે, એની મને ચિંતા થઈ. તો પ્રભુએ એક યુક્તિ કરી, મારી તરફ પીઠ ધરીને ઊંધા બિરાજમાન થઈ ગયા. મને ચિંતા થઈ કે તેઓ મારાથી નારાજ થયા હશે. મેં એવો કયો અપરાધ કર્યો કે તેઓ મારી તરફ પીઠ કરીને બિરાજમાન થઈ ગયા? ત્યાં તો એમના હાથમાં નજર ગઈ, પ્રભુના હાથ ઉપર એમની નજર ગઈ હસ્તમાં, અને પ્રભુના હાથમાં દર્પણ હતું. વાહ ભાઈ વાહ! તો આ ખેલાડી કેવાય, નટવર કેવાય, અને નટખટ નંદ કિશોર કેવાય. તો દર્પણ એવી રીતે રાખ્યું કે એમને મારું મુખ છે એ દેખાય, પ્રભુ છે એ મને જોઈ શકે, એવી રીતે એમને દર્પણ રાખ્યું. અને હું પણ સમજી ગઈ કે હું પણ દર્પણ લઈને બેસી ગઈ. પ્રભુએ આવું કર્યું છે, મારે પણ આવું કરવું જોઈએ જો એનું મુખ મારે નિરખવું હોય પ્રભુનું તો. અને મારા દર્પણમાં પ્રભુનું મુખ દેખાય તે રીતે મેં રાખી દીધું. આમ એકબીજાના દર્શન અમે કર્યા. શું કહે છે કે આમ અમે એકબીજાના દર્શન છે કર્યા કરીએ. જોનારાને એવું લાગે કે આ બંનેમાં કેટલો મોટો વાંધો પડ્યો છે કે એકબીજાને સામે જોવા પણ તૈયાર નથી. બધાને શું લાગશે? આવું લાગશે. પણ એને ક્યાં ખબર છે કે હાથમાં દર્પણ લઈને બેઠા છે તો પોતાનું મુખ જોવે છે કે એકબીજાના મુખ જોવે છે. તો એ વખતે મેં પ્રભુની તરફ છે દ્રષ્ટિ કરી, બંને હાથ જોડી મસ્તક નમાવ્યું, અને ઉત્તરમાં પ્રભુએ 3 વાર ચપટી વગાડી છે. હું ખુશ થઈ ગઈ, 2 હાથ જોડીને બતાવ્યું, પ્રભુ આપનું વામ અંગ એટલે હું અને દક્ષિણ અંગ એટલે આપ, બંને ક્યારેક મળીશું. મસ્તક ઝુકાવી કહ્યું, હું આપને શરણે છું. આપે 3 વાર ચપટી વગાડી. કોઈ વસ્તુ 3 વાર કહેવાય એટલે સત્ય થઈ જાય, માટે હું પ્રસન્ન થઈ ગઈ. દિનેશભાઈ લાડાણી, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. સંગીતાબેન, પુષ્ટિબેન, વિપ્સાબેન, સર્વનું સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ. સરસ આનંદ આવ્યો ને ભૂમિબેન? કેવી પ્રભુની લીલા છે. તો બીજી સખી એવું કહે છે કે એક દિવસ રસ્તામાં મને પ્રભુ મળ્યા, મારી સાથે વાતો કરવા લાગ્યા. એમની મીઠી મીઠી વાતો સાંભળી મને સમયનું ભાન ના રહ્યું. ગામના ચોરાયા ઉપર ઊભી છું, એનું ભાન ના રહ્યું કે હું તો એ ગામના ચોરે છું. દેહનું ભાન ના રહ્યું. હવે સામેથી અમને બંનેને ઓળખે એવી વ્યક્તિઓ આવી રહી હતી. તરત જ પ્રભુ આવી અને મારી પાછળ સંતાઈ ગયા. મને તો બંને તરફથી નુકસાન થયું. પ્રભુના દર્શને ગયા અને આવનારા લોકો છે મને જોઈ ગયા. સુરેશભાઈ, અભિભાઈ, શારદાબેન, આપ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે વલ્લભાખ્યાના લાઈવ વાંચનમાં. મારા જય શ્રી કૃષ્ણ. ત્રીજી સખી એવું કહે છે કે મને તો માધવ માસની લીલા યાદ આવે છે.
આપણે બધા સ્વામીની સાથે બગીચામાં પુષ્પો ચૂંટવા માટે ગયા હતા. પુષ્પો વીણતા વીણતા બધી સખીઓ આગળ નીકળી ગઈ. રાધાજી પાછળ રહી ગયા. તેમને ઝાડ ઉપર ઊંચે ખૂબ સુંદર પુષ્પો દેખાયા. લેવાનું મન થયું. ઊંચા થઈને લેવા લાગ્યા અને ત્યાં આપની સાડીનો પાલવ છે વૃક્ષમાં ભરાઈ ગયો. એમણે બધાને બૂમો પાડી, પણ બધા તો આગળ નીકળી ગયેલા. કોઈ તેમનો અવાજ છે એ સાંભળી ન શક્યા. સ્વામીજીની આંખમાં આંસુ આવી ગયા. કોણ મારો પાલવ કાઢીને આપશે? ત્યાં જ ઝાડમાંથી એક સુંદર યુવાન આવ્યો. હાથમાં લાકડી છે, ખભે કાળી કામડી છે, જાણે બાગની રખેવાળી કરનાર ના હોય. ચૂપચાપ આવીને રાધાજીનો પાલવ કાઢીને ક્યાંય ઝાડીઓમાં ખોવાઈ ગયો. થોડી વારમાં બધી સખીઓ શોધતી શોધતી પાછી આવીને પૂછ્યું, અમને કેમ બોલાવતા હતા તમે? અને દૂર નીકળી ગયા હતા અમે તો, એટલે આવતા અમારે વાર થઈ. રાધાજી કહે કે શું બતાવું, મારો પાલવ ફસાઈ ગયો હતો. હવે તો ઠીક છે ને, ચાલો જઈએ. આમ ગોપીઓએ છે રાધાજીને કહ્યું. ગોકુલભાઈ જય શ્રી કૃષ્ણ, હર્ષાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપણું. તો બધા ચાલ્યા, પણ રાધાજી છે એ ખોવાઈ ગયેલા લાગતા હતા. મન જાણે કોઈનું ચિંતન કરતું હતું. સખીઓએ કારણ પૂછ્યું તો બનેલી જે બીના હતી એ જણાવી. જે કાંઈ પ્રસંગ થયો એ બતાવ્યો. એ યુવાને આફતને છે એ સુલઝાવી. તો પછી તમે દુઃખી કેમ લાગો છો? મારું મન એ યુવાનમાં છે ઉલઝી ગયું છે. કૃપા કરી મને એના દર્શન કરાવો. એટલામાં ઠાકોરજી પધાર્યા અને પૂછે છે, અરે તુમ કોણ હોરી? બન મેં ફૂલવા બિનનહારી. આમ સખીઓ જુદી જુદી લીલાઓનું ચિંતન કરે છે. કોઈએ દાનના દિવસોની વાત છે યાદ કરી તો ગોરસની મટકીઓ છે એ મટુકીઓ માથે લઈને સખીઓ જતી હતી. રસ્તામાં ઠાકોરજીએ આવીને દાન માંગ્યું છે. ગોરસ માંગ્યું તો સખીઓએ એમને ખાલી પડ્યો આપ્યો. હાથમાં રહે તો એનું નામ છે એ પડ્યો એવો છે એ દોનો આપ્યો. એમ બી કોઠિયા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. વલ્લભભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. શીતલબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો ઠાકોરજી છે એ ખુશ થઈ અને પડ્યો લઈને ચાલ્યા ગયા. બધાને થયું કે ગોરસ ન આપ્યું છતાં ઠાકોરજી ખુશ કેમ થયા હશે? આપણે તો ખાલી પડ્યો આપ્યો, તો પ્રભુ કેમ પ્રસન્ન થઈને ગયા હશે? તો કહે છે કે સખી સમજી ગઈ કે ઠાકોરજીને શું જોઈએ છે, પણ બીજા કોઈ એમના ભાવને જાણી ન શકે, માટે ખાલી દોનો આપ્યો. દોના છે એમાં બે ના છે. દોનામાં બે ના છે. પહેલા ગોરસ આપવાની ના પાડી અને પછી નાની ના પણ પાડી. તો એટલે કે હા પાડી. અહીં જ્યાં હા પાડી એટલે ઠાકોરજી રાજી થઈ ગયા અને પછી ચાલ્યા ગયા. વિનોદભાઈ કહે છે કે વાહ, બહુ જ સરસ સત્સંગ કરો છો તમે. આભાર તમારો. પ્રભુની કૃપા છે, શ્રી વલ્લભની, શ્રી ગુસાઈજીની કૃપા છે વાલા વિનોદભાઈ. નૈનાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. આમ બધી સખીઓ અલગ અલગ લીલાઓનું ચિંતન કરે છે, સ્મરણ છે એ કરે છે, પ્રસંગો કહે છે. બધી સખીઓના પ્રિયતમ કોણ? એક જ છે. અને જ્યારે બધી સખીઓ પોતાની ઉપર થયેલી પ્રભુની કૃપાની વાત કરે છે ત્યારે કોઈને એકબીજાની ઈર્ષા થતી નથી. એમ કે છે કે જુઓ ઠાકોરજી કેવા કૃપાળુ છે, આની ઉપર આવી કૃપા થઈ તો પ્રભુ મારી ઉપર પણ કરશે. બધી સખીઓ આ રીતે પોતાના ભાવનું છે દાન કરે છે. જ્યાં ગોધૂલી વેળા થાય, ઠાકોરજીને પધારવાનો સમય થાય, ત્યાં બધા ઘેર જઈ અને પ્રભુના દર્શન માટે ઉભા રહે છે. અને કેવા દર્શન કરે છે કે આવત મોહન ધેનું લીએ બાજત બેનું રેણું તન મંડિક બાહુ સખા કંદ દીએ. તો બાહુ સખા કંદ દીએ. અને જ્યારે ઠાકોરજી ગોચરણ કરીને પધારતા હોય ત્યારે આપનું સ્વરૂપ કેવું લાગે છે એ પરમાનંદાસજી બતાવે છે. કારણ કે આ કીર્તનમાં કહ્યું ને
કે પરમાનંદ દાસ કો ઠાકુર તાપ ના સકીએ. તો આગળ છે એ ગાયો છે, પાછળ સખાઓ છે, સખાઓની મધ્યમાં પ્રભુ ઘેરાયેલા છે, ગોપીઓ છે એને પ્રભુના દર્શનનો તાપ છે. પણ જુઓ તો ખરા, પ્રભુને બધા સખાઓ એવા ઘેરી લીધા છે. પ્રભુને બધા સખાઓ છે એવા ઘેરીને લઈ જઈ રહ્યા છે જાણે કોઈ કિંમતી ખજાનો જતો હોય અને એની આસપાસ છે એ પહેરો હોય, એવી રીતે જઈ રહ્યા છે. અને છતાં ગોપીઓ છે એને થોડા દર્શન થાય છે. મોહન ધેનુ સાથે આવી રહ્યા છે. આપનું સ્વરૂપ કેવું છે તો શ્યામ, પણ ગાયોના ચાલવાના કારણે જે રજ ઉડી છે તે એમના આખા મુખારવિંદ ઉપર, આખા શ્રી અંગમાં છવાઈ ગઈ છે. જ્યારે એ રજને જુએ છે ત્યારે ગોપીઓની આંખમાં આંસુ આવે છે કે અમારા કરતા ભાગ્યશાળી તો આ વ્રજની રજ છે કે શ્રી ઠાકોરજીના અંગથી લપટાય છે. અમારું તો કેવું દુર્ભાગ્ય કે આટલો તાપ હોવા છતાં પ્રભુના છે અમે મન ભરીને દર્શન પણ કરી શકતા નથી. એના કરતા તો આ રજ છે એના ભાગ્ય સારા છે. અને પ્રભુ આગળ તેઓ પછી આગળ પધારે છે. પ્રભુ ગોપાળદાસજી કહે છે કે ગોપ મંડળી મધ્ય દેખીને વારંવાર સુખ થાય જી. જે સખાનું ઘર આવે તેને હૃદયથી લગાવીને જવાની આજ્ઞા આપે છે. એક હાથમાં વાસણી લઈને ગોળ ગોળ ફેરવી રહ્યા છે. ક્યારેક લાકડી લઈને હિયો કરતા ગાયો છે એને દોડાવતા આગળ ચાલે છે. એ વખતે પ્રભુના નેત્ર મદથી ભરેલા છે. ગોપીઓ કહે છે કે પ્રભુને એ વાતનું ગૌરવ છે કે મારી ગોપીઓ કેવી છે કે મને આટલો પ્રેમ કરે છે. આમ આપણા ગોપીઓના પ્રેમનો મદ છે ને એ ઠાકોરજીના નેત્રોમાં છે. ધીમે ધીમે ઠાકોરજી પધારે છે. જે સખીઓના ઘરની પાસે પધારે છે એ સખી પ્રભુને નેત્ર દ્વારા આમંત્રિત કરે છે અને કોઈ અક્ષરથી પણ વધાવે છે. અને અલ્પમાન દેનું એવા શ્રી ઠાકોરજીના નેત્રો, અને એ નેત્રો કેવા છે? હા, 33મો ભાગ છે આ વૈષ્ણવ હર્ષાબેન. આ 33મો ભાગ છે એટલે કે આપણે આ 33મી વખત અત્યારે લાઈવ થયા છીએ. અત્યાર સુધી એના આગલા દિવસના બધા ભાગો છે તમને યુટ્યુબ ઉપર પણ જોવા મળશે, એકી સાથે જોવા મળશે. વિનોદભાઈ જય શ્રી કૃષ્ણ, જસવંતીબેન જય શ્રી કૃષ્ણ, નિષ્ઠાબેન જય શ્રી કૃષ્ણ, પ્રવીણભાઈ જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. હર્ષાબેન પાછું તમે શું પૂછ્યું કઈ સમજાતું નથી. પહેલો ભાગ થી બધું છે. પહેલા ભાગથી તમને 29 ભાગ સુધીનું અત્યાર સુધીમાં તમને છે યુટ્યુબ ઉપર જોવા મળી જશે. શીતલબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. વૈષ્ણવો આગળ, હા વૈષ્ણવો આગળ 5, 6 અને 7 જે કડી છે એની અંદર ગોપાળદાસજી શું કે છે એ પેલા આ કડીની અંદર શું કહેવા માંગે છે એનો હજી થોડો ઘણો ભાગ છે. થોડોક સમય આપણો ઉપર જાય છે પણ મને વાત છે આ કડીની અંદર શું ગોપાળદાસજી કે છે, ગુસાઈજી શું જવાબ આપે છે એ અધૂરો છોડવાની ઈચ્છા નથી. તો હું અત્યારે આગળ ચલાવું છું, તમને કોઈ વાંધો નથી ને? અલ્પેશભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. એ નેત્રો કેવા છે? કોઈની ઉપર વધારે વાર સુધી ટકે નહીં. સખી પ્રતીક્ષા કરતી હોય અને પ્રભુની દ્રષ્ટિ એના ઉપર પડે, એ સખી બીજી સખીને કહે કે જો પ્રભુ મને જોઈ રહ્યા છે, ત્યાં તો પ્રભુની દ્રષ્ટિ બીજે ક્યાંક જાય. એટલે કહ્યું કે નેત્રો છે અલ્પમાન દેનું છે, એટલે થોડીક જ વાર છે આપણા ઉપર દ્રષ્ટિ પ્રભુની પડે અને ત્યાં તો આપણો ઓધારે થઈ જાય. વૈષ્ણવો શીતલબેન, નૈનાબેન જય શ્રી કૃષ્ણ, સરસ, કોઈ વાંધો નથી. ચાલો તો હમણાં જ આપણે છે આ જાણી લઈશું કે શું કહેવા માંગે છે. તો કવિ કહે છે કે બાજત બેનું રેનું તન મંડિત. ગોપાળદાસજી આ લીલાના દર્શન કેમ કરવા માંગે છે? કારણ કે આગળ કહ્યું છે કે વ્રજમંડળ સ્થિર કરી સ્થાપોજી. વ્રજમંડળ ક્યારે કહેવાય?
કે જ્યારે આ ત્રણ વસ્તુના દર્શન થાય, ભગવદીઓ કહે છે કે વ્રજ એને કહેવાય કે જ્યાં આ ત્રણ વસ્તુ છે. પ્રભુના ચરણમાં રેણું, પ્રભુના મુખમાં વેણું અને આપના આગળ પાછળ ધેનું. કેવું સરસ કીધું હે, કે પ્રભુના ચરણોની અંદર રેણું હોય, મુખમાં વેણું હોય ને આગળ પાછળ ધેનું હોય તો એને વ્રજ કહેવાય. વૈષ્ણવો, તો અહીં ધેનું છે, મુખમાં વેણું છે અને આખા શ્રીઅંગમાં રેણું પણ છે. તો કેવી દશા છે. ગોપીઓ માત્ર એકવાર મન ભરીને પોતાના પ્રિયતમને જોઈ લેવા ઈચ્છે છે, પણ આ ગોધૂલી વેળા તો તમોગુણી સમય છે. ઘણો છે, ઘરના બીજા ઘણા બધા કામ છે, એ કરવાના હજુ બાકી છે. એક તરફ બાળકો, બીજી બાજુ છે એ પતિ, એના માટે બધી વ્યવસ્થાઓ, રસોઈ સિદ્ધ કરવાની છે. બધા લોકો અપવાદોને નેવે મૂકી હવે શું કરવું, પણ શું કરે, મન તો પ્રિયતમના દર્શનમાં જ લાગેલું છે. આ બધાય કામ તો છે, હવે આ બધાય ઘરકામ છોડી દીધા, બધા લોક અપવાદોને નેવે મૂક્યા છે અને પોતે પ્રભુના દર્શન કરવા આવી છે. વિચારે છે કે અમારા હૃદયમાં પ્રભુ માટે તાપ છે તો પ્રભુને પણ અમારા માટે કંઈક તાપ તો હશે ને. એક પ્રેમ ભરી દ્રષ્ટિથી અમને જોઈ લઈએ તો અમને લાગશે કે અમારો આખા દિવસનો તાપ છે ને શાંત થઈ ગયો. એક દ્રષ્ટિનું દાન અમને આપે તો અમારા મનોરથ છે એ પૂર્ણ થાય. માત્ર પ્રભુ એકવાર દ્રષ્ટિ અમારા પર કરે. રેખાબેન, સરોજબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. ભગવાન ધીરે ધીરે હવે પધારે છે. ગોપીઓ પોતાના મનના મનોરથ પોતાના નેત્રો દ્વારા ભગવાનને કહે છે. ભગવાનને કર્ણમાં કુંડલ ધર્યા છે, પણ અહીં કવિ કહે છે કે કુંડલ લોલ કપોલ બિરાજત. કુંડલ કપોલ પર કેવી રીતે આવે? એ તો કર્ણમાં છે. અહીંયા ગાલ સુધી કેમ પહોંચી ગયા? હવે કહે છે કે ઠાકોરજીના કર્ણમાં કુંડલ છે એ સુવર્ણના છે, સૂર્ય આથમવાનો છે, એના કિરણો કુંડલ ઉપર પડે છે, તેથી સુવર્ણની જાયથી ઠાકોરજીના કપોલ પર આવે છે. શ્યામ રંગના ઠાકોરજી ઉપર જ્યારે સોનેરી રંગનો પ્રકાશ પડે છે ત્યારે તેઓ થોડા પિત્ત અને થોડા નીલ વર્ણના દેખાય છે. મોર જેવો રંગ છે એ લાગી રહ્યો છે અને ગોપીઓ આવા પ્રભુના દર્શન છે એ કરી રહી છે. પ્રભુનું આગમન થયું ત્યારે ગાયોના કારણે આકાશમાં જે રજ ઉડે છે એના વાદળો છે એ છવાયા. ગોપીઓ આખા દિવસના તાપનું સમન કરે છે. હવે આગળ ગોપાળદાસજી કહે છે. ગોપાળદાસજી આગળ 5મી પંક્તિમાં, 6ઠી પંક્તિમાં અને 7મી પંક્તિમાં શું કહે છે એ આપણે એકી સાથે કાલે જાણીશું. એનું વિવરણ છે, એનું વિવેચન છે, એકી સાથે 3 કડીનું આવતીકાલે આપણે જોઈ લેશું. વૈષ્ણવો, તૃપ્તિબેન, જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય. ગુસાઈજી પરમ દયાલ કી જય.